મિત્રો અમે કેદારનાથ આવી પહોંચ્યા છે અને આ હિમાલયની ટેકરીઓ તમે જોઈ શકો છો. આ ફરતી ટેકરીઓ છે. આ તમે ટેકરી જોઈ શકો છો અને આ હિમાલયના સાનિધ્યમાં આપણા બાબા કેદારનાથ જે અહીં સ્થાપિત થયેલા છે અને તેનું આ મુખ્ય ધામ છે. અહીં બધા જેટલા પણ દર્શનાર્થી આવે એમના માટે આ બધા ટેન્ટો છે. આ ટેન્ટો બનાવેલા છે. ટેન્ટોમાં ભાડુતિયાત તરીકે પ્રવાસીઓ રહે છે અને એમાં બધા જ પ્રકારની સુવિધા છે. નાવા ધોવાનું, ગરમ પાણી બધું જ મળે છે. તમે જોઈ શકો છો આ જો હિમાલય પર્વત અને એ પર્વત અને એમાંથી નીચે આ કેદારનાથ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એવું કેદારનાથ શિવજીનું ધામ આવેલું છે. બહુ સરસ મજાનું ધામ છે અને અહીં આવવા માટે ઘણી મહેનતની જરૂર હોય છે. પગપાળ આવીએ તો પણ થકાન મહેસૂસ થાય છે. મિત્રો, ખરેખર આ એક એવી યાત્રા છે કે જેનું નસીબ હોય, જેનું નસીબમાં લખાયેલું હોય એ અહીં આવી શકે છે. ખરેખર તમે પણ એવા બાબા કેદારનાથને પ્રાર્થના કરજો કે અમને પણ ત્યાં સુધી લઈ જાઓ તો ચોક્કસ આ ભોલેનાથ જે ભોળા કહેવામાં આવે એ તમારી વાતને સાંભળી લેશે અને અહીં તમને આ ધામમાં લઈ આવશે. તો મિત્રો, હું તમને આગળ જઈને બતાવીશ.